સુરતના તડકેશ્વરમાં એક ટાંકી ધરાશાય થઈ હતી, જે ચર્ચાનો વિષય બની છે। પહેલી વાર જ પાણી ભરવામાં આવ્યું અને ટાંકી તૂટી પડી હતી। તેવામાં હવે આ બાબતે કાર્યવાહી શરૂ થઈ છે। સંબંધિત કાર્યપાલક ઇજનેર અને નાયબ ઇજનેરને આ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હલકી ગુણવત્તાનું કામકાજ અહીંયા કરવામાં આવ્યું છે। તત્કાલીન કાર્યપાલક ઇજનેર રજનીકાંત ચૌધરી પણ આ બાબતે સસ્પેન્ડ થયા છે। આ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। માંડવીના તાડકેશ્વર માં પાણીની ટાંકી જે ધરાશાય થઈ અને તે બાદ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, જેમાં ઘટનાના કારણે સંબંધિત નાયબ કાર્યપાલ ઇજનેર અને કાર્યપાલ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી પર ઉતારવામાં આવ્યા છે, એટલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને ઇજારાદારને પણ નોટિસ આપવામાં આવી છે। એજન્સીના તમામ ચૂકવણા કે જે પૈસા સરકાર તરફથી તેમને જે ચૂકવાતા હોય છે તે પણ અટકાવી દેવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે પાણી પુરવઠા યોજના હેઠળની ટાંકી જયંતિ સુપર કન્સ્ટ્રક્શન જે મહેસાણાનું છે તે અને બાબુભાઈ અંબાલાલ પટેલ મહેસાણા તે બંને ઇજારાદાર દ્વારા બનાવવામાં આવી રહી હતી અને આ યોજના અંતર્ગત આ પાણીની ટાંકીનું જ્યારે ટેસ્ટિંગ થઈ રહ્યું હતું ત્યારે આ પાણીની ટાંકી ધરાશાય થઈ છે। 9 લાખ લીટરની ક્ષમતાની આ પાણીની ટાંકી તૂટી પડી અને તેના કારણે હવે નાયબ કાર્યપાલ ઇજનેર અને કાર્યપાલ ઇજનેર સામે પગલાં લેવાયા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।